વાહ, એક નંબર પુશ બટન ગાડી છે. અહીંયા છે ને હાવ જામ જામ થઈ ગયું મિત્રો. હાવ તો તાવ આવે કે શરદી થાય હવે શું થાય, બાકી તો તે મને દીધી હે. કોઈને હવે લગ્ન પ્રસંગ આવે, કોઈને જો હું પોલકા ને કાપડા ને જે કહેતા હોઉં ને ધાણાભાજી સુધી શું हेलो मित्रों, गुड मॉर्निंग, जय द्वारकाधीश, हर हर महादेव। केम छो बधाय मित्र? मजामां अने मस्त मजानी भाई एक सवार थई गई अने तमने जो पाछळ कदी नवी गाड़ी देखाती हशे तो आपणे ग्लांजानी गाड़ी है ने भाई लीधी नथी, आपणा बनावीनी है तो एने लीधी छे बनावीने 1551। जय द्वारकाधीश। जो आने थार गाड़ी लेवी छे अमारे दियाने ने जो आवी गाड़ी छे आपणे तमने बतावी दई। ग्लान जाओ, वाह पुश बटन हो भाई, वाह एक नंबर पुश बटन गाड़ी से अपने हाथ चावी मिली। वाह भाई शू बात है। कहीं घटे नहीं हो भाई। આવું કંઈક એન્ટિરિયર છે, અહીંયા ટીવી આપે છે અને કંઈક ગુડ મોર્નિંગ આમાંથી મેડમ બોલ્યા છે ગાડી અંદરથી. અરે વાહ, સારું એન્ટિરિયર ને બધું છે અને સાઈડ મિરર પણ સારા છે. વાવ, હાલો મિત્રો, આપણે હવે આજે અલ્ટો લેવા જવાનો છે, એટલે આપણે નવી ગાડી લેવાની જ જવાની. વાહ, રિવર્સ કેમેરા પણ આવી જાય છે અને બીજા બધા ફીચર અહીંયા ફોન ઉપાડવાના, બોલવાના, અહીંયા હાથ સ્ટીરિંગમાં આવી જાય, બીજા સાઈડ મિરરના કંટ્રોલ અહીંયા આવી જાય. એક નંબર ભાઈ ભાઈ. પેટમાં દુખે છે તો મને આ ગરું કપડાઈ ગયું છે, એનું શું કારણ છે? વાહરા નથી અહીંયા છે ને હાવ જામ જામ થઈ ગયું મિત્રો. હાવ તો તાવ આવે કે શરદી થાય હવે શું થાય, બાકી તો તે મને દીધી. તને હતી ને શરદી? તને મટી ગઈ? તમ છે ને કુમરો ગામમાં મારી આખા ગામને દીયા હું જાઉં કિને કિને થાય. તને મટી કોઈ દી થાય એવું થોડું હોય. અને જો આપણે કેવી ગાડી લેવાની છે? આપણે લોડ અલ્ટો છે બરાબર. આપણે લોડ અલ્ટો છે ને એ બરોબર છે. અમારા ભાઈ પૈસા નથી એટલે લોડ અલ્ટો છે ને જિંદાબાદ અમારા માટે. હલો મિત્રો, 3:30 વાગવા આવ્યા છે અને હું ઘરે આવી ગયો છું અને આપણે ભાઈ 4 વ્હીલ આવી ગઈ લોડ અલ્ટો. આપણે ભાઈ 4 વ્હીલ બોલવી નથી લીધી, બનાવીની હતી. તો આપણી ભાઈ 4 વ્હીલમાં છે ને ભાઈ રેગ્યુલેટર જામ થઈ ગયું હતું ને, ગરમનો કાંટો ઉપરતો હતો તો રેગ્યુલેટર સાફ કરાવ્યું ને બધા પાઇપ નીકળ્યા તો 4 વ્હીલ આવી ગઈ છે. જો લોડ અલ્ટો ભાઈ. અને કંઈક આવું આજ વાતાવરણ છે ને ભાઈ, વેધર હાવ બદલી ગયું છે. ને મારા માં અહીંયા બેઠા છે કે દિયા ઈસકે છે ને અમારે તો આ હચ્છો આકે છે. કોઈને હવે લગ્ન પ્રસંગ આવે, કોઈને જો હું પોલકા ને કાપડા ને જે કહેતા હોઉં ને એ સીવરાવવો હોય તો ઓર્ડર કરી દેજો. અટાણા અને ઓર્ડરનો આગો થઈ ગયો છે ને તો એ હાલે છે. હાલો મિત્રો, અત્યારે આપણે વાડીમાં આવી ગયા છીએ ને વાડીમાં ધાણામાં છે ને પિયતનું કામકાજ હાલે. કાલે આપણે દવા મારી દીધી ને આજે જો પિયતનું કામકાજ હાલે. અને આપણે ઓલખે તમને બતાવી હતી ને એ મેગ્નેટ કિટ જે 2.5 વીઘામાં નહોતું પાયું ને તો એમાં પાછું એચકેટ પાવાનું કામકાજ હાલે ભાઈ. રિઝલ્ટ એક નંબર છે, કોઈને પાવું હોય ને તો પાઈ શકો. મેં 2.5 વીઘામાં પાઈ હતી ને 2.5 વીઘામાં નથી પાઈ ને એટલે ઘણો ફાયદો છે. જો રિઝલ્ટ એક નંબર. આમાં જેમાં નથી પાઈ ને એમાં ઘણા આવા છોટા છે સુકારાને, જો જોઈ શકો. આમાં કંઈક આપણા ધાણા થઈ ગયા. કોમેન્ટ કરજો કેવા છે ને. સરસ થઈ ગયા છે મને એમ લાગે છે, બાકી તો તમે કોમેન્ટ કરીને જણાવી દેજો.
અને પિયત ચાલુ છે જો તમને બતાવું. ને ઉરિયા અને યુમિક આપણે પાઈ છે, કારણ કે હવે આમાં ઉરિયા નાખવામાં જાય ને તો મોગરામાં રહી જાય, તો મોગરા બરવાની શક્યતા રહે, એટલે આપણે નાખતા નથી, પાવાનું ચાલુ રાખી છે. જો મિત્રો આ મેગ્નેટ કીટનું દ્રાવણ છે, તો આ મેગ્નેટ કીટ જાય છે અને આમાં છે ઉરિયાનો અને હ્યુમિક 98%. તો અટાણે આપણે હ્યુમિક 98% અને મેગ્નેટ કીટની જવાય. આપણે મેગ્નેટ કીટ છે ને મિત્રો, આ કેરા છે ને અહીંયાથી આમ પાયેલ છે ને આ બાજુ નથી પાયેલ, કારણ કે આ દાણા બહુ સારામાં સારા હતા ને આ તો હોલ જ નતો, તો એ આના જેવડા થઈ ગયા. એટલે મને રિઝલ્ટ 100% લાગ્યું છે ભાઈ. 95% તમે કહી શકો, એટલે મને 95% જેવું રિઝલ્ટ લાગ્યું. તમારે પાવું હોય ને તો પાઈ શકો ભાઈ, સારું કામ છે મેગ્નેટ કીટનું. મિત્રો હવા 6 થઈ ગયા છે અને મારે ગામમાં દૂધ દેવા જવાનું છે. અરે શું થયું તું? એ શું થયું તું? એ કહેતા શું થયું તું? તો આજે શું બનાવવાનો વિચાર છે? આ કેમ એટલી ધાણા ભાજી શું થયું? શું પરોઠા બનાવવાનો છે ભાઈ? આજે પરોઠાનો પ્રોગ્રામ છે, તો તમારે ખાવા હોય તો વેલા આવી જાજો.